તો જય માતાજી મિત્રો, આજે હું આવી ગયો છું શ્રી સાઈનાથ વડાપાવ સેન્ટર ભાદરમ. તો મિત્રો જો લોકેશન ની વાત કરીએ આપણે તો જય અંબે પેટ્રોલ પંપ ની બાજુમાં ધરતી કટલરી સ્ટોર ની જોડે, અને આ બાજુથી તમે આવો તો બોરસદ ભાદરણ વાળા હાઈવે ઉપર અમારા અજયભાઈ નું શ્રી સાઈનાથ વડાપાવ સેન્ટર આવેલું છે. અમારા અજયભાઈ એકદમ ટેસ્ટમાં બેસ્ટ, તમને એકદમ ગમી જાય અને સ્પાઇસી મસ્ત વડાપાવ બનાવે છે. એ પણ મિત્રો સાદા વડાપાવ, ચીઝ વડાપાવ, બટર વડાપાવ, તમે જેવા વડાપાવ માગશો ને એવા મિત્રો તમને મળી જવાના છે. એ પણ એકદમ સારા અને વ્યાજબી ભાવની અંદર. અને હા મિત્રો, બીજી એક ખાસ વાત, અજયભાઈ છે ને વડું ઠંડુ આપતા નથી, એ એકદમ લાઈવ વડું તૈયાર કરીને વડાપાવ બનાવે છે મિત્રો. તેથી કરીને ટેસ્ટની અંદર તમને એકદમ એક નંબર લાગવાનું છે. તો ક્યારેક પણ તમે આ બાજુ બોરસદ થી આવતા હોય તો અમારા અજયભાઈના વડાપાવ ખાવાનું ભૂલતા નહીં, બરાબર છે. જય અંબે પેટ્રોલ પંપ ભાદરણ ની બાજુમાં ધરતી કટલરી સ્ટોર ની જોડે જ સાઈનાથ વડાપાવ સેન્ટર આવેલું છે મિત્રો. અરે મારા ભાઈ, આપણે વડાપાવ ખાવા જઈએ અને વડું જો ઠંડુ હોય તો વડાપાવ ખાવાની મજા કંઈ પણ આવતી નથી. એટલે અમારા અજયભાઈ તો એવું કરતા જ નથી. એ તો હે ને મિત્રો, જ્યારે પણ કસ્ટમર આવે છે ને ત્યારે જ વડા તરે છે, અને એ જ વડા તરીને લાઈવની અંદર જ તમે જોઈ શકો છો એ વડાપાવની અંદર યુઝ કરે છે. મોટી હોટલ નથી અને લારીના વડાપાવ છે, એટલે એવું ના સમજતા કે આમાં સ્વાદ નહીં હોય મિત્રો. અને હા મારા કલેજાઓ, એ છે ને લગ્ન તેમજ શુભ પ્રસંગે પણ વડાપાવ બનાવવા માટે ઓર્ડર લે છે. તો તમારા ઘરે કોઈ પણ જાતનો પ્રસંગ હોય ને તો વડાપાવનો ઓર્ડર એક વખત અજયભાઈને આપજો. તમારા ઘરે આવેલા મહેમાન પણ ખુશ થઈ જશે અને બધા જ ખુશ થઈ જશે. કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો જ છે મિત્રો, ફટાફટ અજયભાઈનો સંપર્ક કરી લેજો. અને હા મિત્રો, તમે ભાદરણમાં રહો છો અને ભાદરણની આજુબાજુથી જાઓ છો અને તમે અજયભાઈના વડાપાવ નહીં ખાધા તો તમે કંઈ પણ નહીં ખાધું મારા કલેજાઓ. તો હવે ભૂલતા નહીં, જ્યારે પણ ભાદરણ જાઓ અથવા તો ભાદરણવાળા હાઈવે ઉપરથી પસાર થાવ તો અમારા અજયભાઈના વડાપાવ ખાવાનું ભૂલતા નહીં. જય માતાજી.